જેની લાકડી તેની ભેંસ વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક ગોવાળો હતો, તેનું નામ રામદીન હતું। રામદીન પાસે કેટલીક ગાયો હતી। રામદીન દરરોજ ગાયનું દૂધ લઈને શહેરમાં જતો હતો અને તેનું વેચાણ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો। શહેરમાં દૂધની માંગ વધુ હોવાથી રામદીનનું દૂધ ખતમ થઈ ગયું હતું અને ગ્રાહકોને ખાલી હાથે જવું પડ્યું હતું। રામદીને વિચાર્યું કે દૂધની વધુ માંગને લીધે દૂધ ઓછું થઈ રહ્યું છે તો ભેંસ કેમ ન ખરીદવી। ભેંસ ખરીદવાથી દૂધની અછત નહીં રહે અને આવક પણ વધશે। આ બધું વિચારીને રામદીન એક દિવસ બજારમાં ગયો અને ત્યાં કેટલીક ભેંસો જોઈ। રામદીનને એક ભેંસ ગમી ગઈ અને રામદીને ભેંસના પૈસા ચૂકવી દીધા અને ખુશીથી પોતાના ઘરે આવી રહ્યો હતો। રસ્તામાં તેને એક જંગલ મળ્યું। જ્યારે રામદીન જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક એક વ્યક્તિ રામદીનનો રસ્તો રોકે છે। તે વ્યક્તિના હાથમાં એક મોટી લાકડી હતી। તે માણસ રામદીનને કહે છે, દૂધવાળો, મને આ ભેંસ આપો નહીંતર હું તને આ લાકડીથી માર મારીને તારા હાથ પગ તોડી નાખીશ। રામદીન પણ શારીરિક રીતે લૂંટારા જેટલો જ મજબૂત હતો પરંતુ લૂંટારાના હાથમાં લાકડી હતી અને તે લાકડીના કારણે રામદીન ડરી ગયો અને ચૂપચાપ તેની ભેંસ લૂંટારાને સોંપી દીધી। લાકડીના સહારે ભેંસ લઈ લીધા પછી લૂંટારો ખૂબ જ ખુશ થયો અને બોલ્યો, હે દૂધવાળા, તેમ મને તમારી ભેંસ બહુ સરળતાથી આપી દીધી। મને લાગતું હતું કે તું બહુ મજબૂત છે અને મારી સાથે લડશે, પણ તું મોટો મૂર્ખ નીકળ્યો। રામદીને કહ્યું, ભાઈ, હું મારા હાડકાં તૂટવા નથી માંગતો, તેથી જ મેં મારી ભેંસ તમને આપી છે। પણ હવે હું ખાલી હાથે ઘરે જઈશ તો મારી પત્ની મારી સાથે લડશે, કૃપા કરીને મને તેના બદલામાં કંઈક બીજું આપો। ભેંસ જેથી હું તેને મારી પત્ની તરીકે રાખી શકું, હું તને ઘરે બતાવી શકું। લૂંટારાએ કહ્યું, મારી પાસે એવું કંઈ નથી જે હું તને આપી શકું। રામદીને કહ્યું, ઠીક છે, તો બસ મને આ લાકડી આપો, એમાં તારે કશું ગુમાવવાનું નથી, પણ હું અને મારી પત્ની એ મેળવીને ખુશ થઈશું। લૂંટારો વિચારવા લાગ્યો, આ દૂધવાળો ખરેખર મૂર્ખ છે જે ભેંસના બદલામાં લાકડી માંગે છે। હું તેને લાકડી આપું તો સારું, પછી તે મારી પાછળ પણ નહીં આવે। આ વિચારીને લૂંટારાએ ખુશીથી પોતાની લાકડી દૂધવાળાને આપી। દૂધવાળાના હાથમાં લાકડી આવતાં જ તેણે લૂંટારુને લાકડી બતાવી અને કડક અવાજે કહ્યું, મારી ભેંસ મને પાછી આપો, નહીં તો હું તને પીટાઈ નાખીશ। હવે ડરવાનો વારો લૂંટારાનો હતો। રામદીનના હાથમાં લાકડી આપતાં તે ખૂબ જ ડરી ગયો અને તેણે ભેંસો રામદીનને પાછી આપી અને રામદીનને કહ્યું, ભાઈ, મેં તારી ભેંસ પાછી આપી દીધી છે, હવે તું મારી લાકડી પાછી આપ। રામદીને કહ્યું, અહીંથી ભાગી જા, હવે હું તને તારી લાકડી પણ નહીં આપું કારણ કે જેની લાકડી તેની ભેંસ છે। લૂંટારો ડરીને ભાગી ગયો અને રામદીન ખુશીથી તેની ભેંસ લઈને ઘરે પાછો ફર્યો। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।